રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બાબાનું બુલડોઝર ફરી વળ્યું। ઉપલેટાના કોલકી રોડ પર આવેલ ગેટનું ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ ઉપલેટા નગરપાલિકા તંત્ર દ્વારા મોડી રાત્રે કોલકી રોડ પર આવેલ ગેટને તોડી પાડવામાં આવ્યો। આ ગેટને જે તે સમયે બનાવવામાં આવ્યો હતો અને ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો અને એ જ ગેટને ફરી તોડી નાખીને હવે અન્ય જગ્યાએ નવા ગેટનું નિર્માણ કરવા માટે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભા ઠરાવ કરવામાં આવ્યો હતો તેવી માહિતી મળેલ છે। ત્યારે જે સમયે આ ગેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે તંત્રને ખબર ન હતી કે શું તે એક પ્રશ્ન છે। ઉપલેટા નગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન ગણવું કે શું? પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। કૃષ્ણકાંત ચોટાઈ, ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ। ઉપલેટા નગરપાલિકાએ ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યા પછી કોલકી રોડ ઉપર આવેલો 1.5 થી 2 લાખને ખર્ચે બનાવેલો મેઇન ગેટ તોડી પાડ્યો અને નગરપાલિકાએ સાબિત કરી આપ્યું કે કાળા કામ રાત્રે જ થાય। આ ગેટ કોઈ પણ રીતે નડતો નહોતો, પણ બાજુમાં દુકાનો થતા અને મોટી ટ્રાવેલ્સોનું ત્યાં પાર્કિંગ થતા ટ્રાવેલ્સોવાળાના ગેટ નડતો હતો। નગરજનોને કે ગામના લૂપમાં ક્યાંય આ ગેટ નડતો નહોતો, પણ ટ્રાવેલ્સોવાળાને નડતો હતો અને ટ્રાવેલ્સોવાળા પાસેથી મોટી રકમ લઈ અને આ ગેટ રાતોરાત પાડી નાખવામાં આવેલ છે। આ ગેટ હજી 2 વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલો હતો। ગેટમાં કોઈ પણ જાતની ખરાબી નહોતી, પણ ફક્ત થોડા ધંધાર્થીઓને સંતોષ આપવા અને નગરપાલિકાના હિતને નુકસાન કરનાર આ નગરપાલિકાનું બોર્ડ કાયમી આવા જ કામ કરતું રહેશે એવો લોકોમાં એક પ્રશ્નાર્થ ઊભો થાય છે। આટલું જ નહીં, પણ આ ગેટ તાત્કાલિક પાછો એનાથી આગળ બનાવવામાં આવશે। અહીંયા 2 લાખનો ખર્ચો કરેલ ગેટ પાડી નાખ્યો અને 2 મહિના પછી આ ગેટ આગળ બનાવવાનો પણ નગરપાલિકાએ ઠરાવ કર્યો છે, ત્યારે નગરપાલિકાની આ કામગીરીને લોકો મૂર્ખતાભરી કામગીરી ગણે છે અને મૂર્ખાઈનું પ્રદર્શન નગરપાલિકા કરતી હોય એવું લાગે છે।